હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ એલેનાસ ગ્લોબલ કિચન, જ્યાં મળે છે અમેઝિંગ ટેસ્ટ અને બહુ સારી રેસિપીઝ. તો આજે આપણે ગુજરાતી સ્પેશિયલ સિરીઝ લઈને આવી ગયા છે, જેમાં હું બધી ગુજરાતી વાનગીઓ બતાવીશ. તો આપણે આજે જે સૌથી પહેલાં જે રેસિપી બનાવવાના છે એ છે દાલ ઢોકળી, જે ગુજરાતી સ્પેશિયલ ડિશ છે, જે ગુજરાતીઓના ઘરોમાં બનતી જ હોય છે દર વખતે. તો ચલો આપણે રેસિપી સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં આ 1 વાટકી તુવેર દાળ લીધી છે. મારું જે મેઝરમેન્ટ છે મેં આ વાટકી પ્રમાણે લીધું છે. તમે તમારી પ્રમાણે મેઝરમેન્ટ લઈ શકો છો. તો મેં અહીંયા આ 1 વાટકી તુવેર દાળ લીધી છે. એને આપણે પહેલાં સારી રીતે વોશ કરી લઈશું. અહીંયા મેં પ્રેશર કુકર લઈ લીધું છે. હવે આજે મેં દાળ વોશ કરી છે એ હું એની અંદર એડ કરી દઈશ અને એમાં આપણે હવે પાણી નાખી દઈશું. આપણે 1.5 કપ જેટલું પાણી લેવાનું છે. હવે એની અંદર હું ટર્મરિક પાવડર એટલે હળદર આપણી જે હોય એ હું નાખી દઈશ. હું બાફતા વખતે હળદર અને હિંગ નાખું છું. તમે જે રીતે દાળ બાફતા હોય તમે એ રીતે કરી શકો છો. અહીંયા મેં આ સિંગદાણા લીધા છે એ બી હું આમાં એડ કરી દઈશ અત્યારે, અને સોલ્ટ. હવે આપણે આ જે પ્રેશર કુકર છે બંધ કરી દઈશું અને આને 4 થી 5 સીટી થાય ત્યાં સુધી આપણે દાળને સીટી મારવાની છે. જ્યાં સુધી આપણી દાળ જે છે એ પ્રેશર કુક થાય છે ત્યાં સુધી આપણે ઢોકળીનો લોટ બાંધી દઈએ. ઢોકળીનો લોટ બાંધવા માટે મેં અહીંયા જે લોટ લીધો છે આપણો રોટલીનો જે લોટ હોય એ જ લીધો છે. તો એ મેં આ 1 વાટકી પ્રમાણે લીધો છે, કેમ કે અમારા અહીંયા અમે લોકો ઢોકળીની સાથે થેપલા પણ બનાવીને ખાઈએ છીએ, એટલે મેં 1 વાટકી જેટલો લોટ લીધો છે. એની અંદર હવે હું આ હળદર નાખી દઈશ. રેડ ચીલી પાવડર, ધાણા જીરું પાવડર, અજમો, મીઠું. હવે આમાં આપણે થોડુંક તેલ પણ એડ કરી દઈશું અને હવે આપણે લોટ બાંધવાનું ચાલુ કરીશું. આપણે બહુ કઠણ લોટ નથી બાંધવાનો, જે આપણો રોટલીનો જે લોટ હોય છે એ રીતે જ આપણે બાંધવાનું છે. હવે આપણે આમાં થોડુંક તેલ બીજું એડ કરીશું. આ આપણો ઢોકળીનો લોટ બંધાઈ ગયો છે. હવે આને આપણે ખાલી 5-10 મિનિટ ઢાંકીને મૂકી દઈશું. આ જે આપણી દાળ છે એ પ્રેશર કુક થઈ ગઈ છે. આમાં હવે હું થોડુંક બીજું પાણી એડ કરીશ. આમાં હવે આપણે બીજા મસાલા એડ કરી દઈશું. આપણે પહેલાં જ હળદર અને હિંગ તો નાખી દીધી હતી. હવે હું આની અંદર રેડ ચીલી પાવડર નાખીશ, ધાણા જીરું, આ મેં જે આદું આપણું હોય એને મેં છીણી લીધું છે એ હું એડ કરી દઈશ. આ એક મેં ટામેટું લીધું હતું એ હું એડ કરીશ, અને 2 લીલા મરચાં.
હવે મેં આ જે દાળ છે આપણી મેં પાછી ગેસ ઉપર મૂકી દીધી છે અને હું ધીમા તાપે હું ગેસ ઓન કરી દઈશ અને આપણે ઢોકળીને વણવાનું ચાલુ કરીશું. આપણે જે લોટ બાંધ્યો હતો એમાંથી મેં આ 4 ગુલ્લા કર્યા છે, જેને આપણે રોટલા મોટા વણીને એની ઢોકળી કટ કરીને આપણે દાળમાં નાખીશું. તો હવે આપણે આને વણી લઈએ. આપણે જે ઢોકળી છે એનો જો આપણે જે આ રોટલી વણી એ આટલી પતલી જ હોવી જોઈએ. બહુ જાડી રાખશો તો ઢોકળી ચડશે નહીં જલ્દી અને કાચી રહી જશે. એટલે આપણે ઇવનલી બધી બાજુથી વણીને એને સરખી રાખવાની છે. આપણે આવી રીતે ઢોકળીને કટ કરી દેવાનું છે અને હવે આપણે આને દાળમાં એડ કરી દઈશું. હવે આની અંદર આપણે આ ગોળ બી એડ કરી દઈશું અને આ જે રીતે ઢોકળી જેવી ચડી જશે તો આપણે આની ઉપર એક જે આપણે વઘાર કરવાનો છે એ આપણે કરી દઈશું. હવે આપણે દાળ ઢોકળીનો વઘાર કરીએ છીએ. તો મેં અહીંયા મારું જે વઘાર્યું છે મેં એ લીધું છે અને એની અંદર મેં તેલ નાખી દીધું છે. જેવું તેલ ગરમ થશે તો આપણે રઈ જીરું અને હિંગનો વઘાર કરીશું. આમાં આપણે રઈ નાખીશું, જીરું, હિંગ અને આજે આપણો લીમડો અને સૂકા લાલ મરચાં. આ આપણે આ જે દાળ ઢોકળી છે એમાં એડ કરી દઈશું. હવે આની અંદર આપણે લીંબુ નો જ્યુસ એડ કરી દઈશું ખટાશ માટે. મને થોડુંક મીઠું ઓછું લાગી રહ્યું છે એટલે હું થોડુંક એડ કરીશ. હવે આપણી જે આ દાળ ઢોકળી છે એ રેડી છે સર્વ કરવા માટે. આ આપણી ગુજરાતી દાળ ઢોકળી રેડી છે સર્વ કરવા માટે. આને તમે ભાત, થેપલા એની જોડે તમે સર્વ કરી શકો છો. તો આવી જ રીતે અવનવી વાનગીઓ જોવા માટે પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ ફોર વોચિંગ.